હાઉસિંગ બોર્ડ દ્વારા મકાન વિહોણા મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું મકાન મળે તેવા ઉમદા હેતુ સાથે મકાનો બનાવાય છે, પરંતુ ભુજમાં બનેલ હાઉસિંગ બોર્ડના મકાનોમાં જેઓએ મકાનની જરૂરત નથી, અન્ય સ્થળે માલિકીનું મકાન ધરાવતા હોય તેવા ઘણા લોકોને મકાન ફાળવવામાં આવેલ હોવાની ફરિયાદ ઉઠી છે। અત્રે મકાન ધરાવતા લોકોએ આ અંગે સત્તાવાળાઓને રજૂઆત કરેલ છે। હાલે હાઉસિંગ બોર્ડમાં અનેક મકાનો ભાડે આપવામાં આવેલ છે। તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠેલ છે। અહીં 2000 લીટરની એક પાણીની ટાંકી અંદાજે 12 ઘર વચ્ચે રાખવામાં આવેલ છે, જેના કારણે અહીં રહેતા પરિવારોને પાણીની પણ તકલીફ પડે છે। આ અંગે હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી। મારું નામ ગોસ્વામી નીતાબેન છે। મારી આ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્મા હાઇટ્સ છે, જે સરકાર યોજનાથી બનેલી છે। એ સોસાયટીમાં અમે બધા બહેનો રહીએ છીએ, આ જેટલા બહેનો હાજર છીએ એ। અને અમારો પ્રશ્ન એ છે કે આજે 1 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ, હું મારી જ વાત કરું તો 1 વર્ષથી અમે રહેવા આવ્યા છીએ। અહીંયા આ સોસાયટીમાં 522 ઘર એ સરકારે એવા લોકોને ફાળવ્યા છે કે જેમના પાસે ઘરનું ઘર નથી, એમના માટે આ ગરીબ પ્રજા માટે છે આ સરકારની યોજના। પણ અહીંયા તો એવું નથી બન્યું। અને અહીંયા અમારી જાણ ખાतिर અમે 1 વર્ષથી અહીંયાનો નજારો જોઈએ છીએ તો 522 ઘરમાં સમજો 400 ઘર ખુલી ગયા છે, એમાં 100 ઘર શાયદ અમે મકાન માલિક હશું અને 300 ઘર ભાડું જ છે। તો આ ભાડું જ છે તો એનો મતલબ એ છે કે આ ગરીબોને મકાન જેને મળવા જોઈએ એને નથી મળ્યા, અને જેને ન મળવા જોઈએ એને મળી ગયા છે। તો એક પ્રશ્ન એ છે, ભાડું જ છે એટલે કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના લે, મકાન માલિક છે એને તકલીફ ભોગવવી પડે। અને અમારું એક જ છે કે અમને ભાડુંથી પણ કોઈ અમારી દુશ્મની નથી, એ અમારા જેવા ઇન્સાન જ છે। પણ અમારી એક એ છે કે મકાન માલિક છે એમને જરૂર નથી, તો કાં ભાડું જ છે એમને સરકાર એમના નામે કરી આપે તો એને ઘરનું ઘર મળી જાય અને અમને પણ એક સારો સપોર્ટ અને સારી સોસાયટી મળી જાય। એટલે એવું નથી, અમે ભાઈ જો કેટલા અહીંયા 1 વર્ષમાં અમે બધે લેખિત આપ્યું છે, અમદાવાદ આપ્યું છે, રાજકોટ આપ્યું છે, કલેક્ટરને અમે લેખિત આપી આવ્યા છીએ। અમે બધા બહેનો કમિટીવાળા બધા ભેગા થઈને, પણ અહીંયા કોઈ જોવા નથી આવ્યું। અમારો વિચાર એ છે કે બહેનો બધી જેટલા જે મકાન માલિકો અહીંયા રહે છે ને દુઃખી થાય છે, એ બહેનો બધી ભેગી થઈ ધારણા કરશે કલેક્ટર ઓફિસની આગળ બેસીને। ખાલી પણ કરાવવામાં તો આવે, પણ પોતે જે માલિક હોય એને જાગૃત થવું જોઈએ ને। અમે બહેનો અમે શું કરીએ, ઘરના કામ કરીએ કે આ સોસાયટીમાં દોડું કાઢીએ કે અહીંયા ભાડુઆતોને જોવા આવીએ કોણ રોજ આવે છે? તો એ લોકોએ બનાવ્યા છે મકાન, એને જરૂરત નથી તો એ ભાડે શું કામ આપે છે? એમ ભાડુઆત જે આવે છે એ બહારથી માણસો દલાલીઓ કરે છે, બહારથી દલાલીઓ લે છે અને અમારી સોસાયટીમાં હલાવે છે ભાડુઆતોને, એ કમાવે છે પોતે। અમે અહીંયા રહીએ છીએ અને દુઃખી થઈએ છીએ। આજે આ ભાડુઆત પ્રજાને લીધે અમે પાણી ભેગા નથી, ભાડુઆતનો એમાં કાંઈ વાંક નથી। મારું નામ સંગીતા ગોસ્વામી છે, અહીંયા જ રહી છે હાઉસિંગ બોર્ડમાં જ, ને હું વર્ષ ત્યાં રહું છું। અત્યારના અમારા મકાન અમારી બિલ્ડિંગમાં અમે 7 ઘર છીએ ને એ લોકો એવી રીતે આપી છે કે 2000 લીટરની જ પાણીની ટાંકી છે। હવે એમાં એક જ આખો જોવા જઈએ ને તો એક જ ટાંકીને 12 ઘર અમને ચાલુ કરીને 2 કલાકમાં અમને પાણી ફિનિશ થઈ જાય છે, અમારું પૂરું થઈ જાય છે। ને આ લોકો શું છે કે ભાડે આપે છે, ભાડુઆત છે, ન એ લોકો વાલ બંધ કરવા જાય, ન ધ્યાન દે, એ બધું અમને કરવાનું। એટલે મેઇન વસ્તુ તો ભલે અમે ભાડુઆતને ખિલાફ નથી, પણ એ પણ એમ જ છે ને કે અમે તો હવે 6 મહિના કે વર્ષ પછી તો અમે હાલ્યા જશું, એટલે એ લોકો આમાં ઇન્વોલ્વ થાય નહીં। ને બીજું છે કે અમુક જણાને તો સોંપણી પત્ર દીધા નથી ને મકાન ભાડે આપી દીધા છે। ને અત્યારના હું મારા ઉપર જ કહું છું કે અમે રહેવા આવ્યા વર્ષ થયા, અમને બધું કમ્પ્લીટ થયું પછી અમે રહેવા આવ્યા। હવે અમે છીએ કે અમે કાંઈ એટલા તો મધ્યમ વર્ગ માટે જ છે, 6000 રૂપિયા અમે દર મહિને લોન ચૂકવીએ છીએ, તો અમે પણ એ પ્રમાણે છીએ। તો આ લોકો શું કરે છે, મકાન માલિક અમુક કે પોતે એ લોકોના 12 મકાન હોય એ ત્યાં રહે છે ને અહીંયા ભાડે આપી દીધા છે। એટલે એ લોકોને કાંઈ જોવાનું કાંઈ નહીં અહીંયા કે અહીંયા શું થાય છે, પાણીનું શું કે ગમે તે અહીંયા એ લોકો ઇન્વોલ્વ થાય નહીં, મિટિંગમાં આવે નહીં ને બસ એ લોકોને ભાડાથી મતલબ 3000 3500 એ લોકોને ભાડું મળી જાય, બસ એનાથી જ મતલબ છે, રૂપિયાથી મતલબ છે। અહીંયા જોવા જઈએ તો 300 350 મકાન ભાડે દીધેલા છે। ના બિલકુલ નહીં, એ શું છે એ લોકોને કે પોતે એને નથી ખબર હોતી કે અમારા મકાનમાં કોણ રહેવા આવ્યો છે, કઈ કાસ્ટના રહેવા આવ્યા છે, કોણ છે। અમુકને તો ખાલી જેન્ટ્સે આવી ગયા છે રહેવા, અમુકને અમે કાઢાવ્યા છે કે હલો આ અમે ફેમિલીવાળા છીએ, 2-3 છોકરા રહેવા આવે તો અમે કઢાવ્યા છે। એ લોકોને કાંઈ વચમાં જે છે દલાલી કરીને મકાન આપી દે છે। હા તો અહીંયા એટલે એ જ ને કે એ લોકોને ત્યાંય મકાન છે, અમુક તો અહીંયા અમે સામેથી કહીએ છીએ ને બેંકના મેનેજરે છે કે એને ત્યાંય બંગલા છે ને અહીંયા ભાડે આપી દીધા છે।
તો એ લોકો એટલે જ ને કે આમાં વસ્તુ એ છે કે મકાન માલિક અત્યારના જો આટલાક લેડીઝ અમે જે છીએ દેખાય છે, બસ આ બધા મકાન માલિક છે એટલે અમે દુઃખી છીએ. રસોઈનો ટાઈમ છે પણ અમે અહીંયા હેરાન થઈએ છીએ, અમારા છોકરાઓ નાના છે પણ અમે હેરાન થઈએ છીએ.